ઈશ્વર ભજન એ જ સાચી સંપત્તિ છે. વિપત્તિ ઈશ્વરનું ભજન આપણાથી નથી થઈ શકતું, એ જ મોટી વિપત્તિ છે. કથા સાંભળ્યા પછી એક વસ્તુ ખાસ યાદ રાખવી કે આ કથાને સાર્થક આપણે કરવી હોય તો આપણે રોજ નિત્ય પાઠ કરવો પડશે, નિત્ય જપ કરવો પડશે. હા, કથાનું ફળ આપણને મળશે જ, અને મળ્યું હોય તો જ અહીંયા આપણે બેઠા હોય. હા, ભાગ્ય બિને નર પાવત નાહી. કથા મંડપની અંદર બેસવું ને એ પણ આપણું ભાગ્ય હોય તો જ બેસી શકાય છે, બાકી બેસી શકાતું નથી. એમ આ કથા સાંભળ્યા પછી નિત્ય કથાનો પાઠ કરવો, ભાગવતનો પાઠ કરવો, ભગવદ્ ગીતાનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો. અરે આપણા ઈષ્ટદેવની માં જેમાં શ્રદ્ધા હોય એના નામનો છેલ્લે જપ કરવો. પણ કાંઈક એવો નિયમ લેજો કે આ કથા આપણને હંમેશાને માટે યાદ રહે. હા, એવું કાંઈક વ્રત લઈ અને આપણે આ કથાને વિરામ